એ અત્યારથી હે ને ઠંડી બહુ વધી જાય ને સ્ટાર્ટિંગમાં જ. હો ભાઈ જબ્બર ઠંડી પડે હો. હમણાં તો જબર ઠંડી પડે ભાઈ, સાચું કહું છું. જોરદાર. પેલા કરતા વધારે પડશે લાગે. હા આ વખત તો સ્ટાર્ટિંગ જ થઈ ગયું ઠંડીનું. પેલા તો ઉત્તરાયણ પછી ઠંડી પડતી, આ તો પેલા પડવા મોડી આવે. ભાઈ તને ખબર એક વાત, ઠંડીમાં હવે 8 વાગ્યામાં બધા સુઈ જાય એટલે બહાર ના નીકળાય. ભાઈ રાતે તો ને ભૂત આવે, 10-11 વાગે ને એટલે તો ભૂતાઈ જાય. ભૂત તો મું આવે, પેલા કૂતરા ચેવું રોવા. ને બીવડાવ છો મને બધા. હા બીવડાવ છો. ભાઈ છે આટલા વાગે એવા આવી વાતો ના કરાય. પેલા કૂતરા જેવા રોવા ખબર છે. એટલે રાતે મારા ઘર આગળ અને બીજી ખબર છે, કૂતરાઓને દેખાય બધું હો. કૂતરાઓને દેખાય. રાતે તો હું તો બહાર નહીં હાર્યો ને તો હું તો ગભરાઈ ગયો, કારણ કે ઋતુ તું જેવું કે તું તો કમ્પ્લીટ એવું જ રોઈ છે. ગભરાઈ ગયો તો ભાઈ હું તો. અને આ તો ફટોફટ ઘરે જઈને હુઈ જવાનું હોય, કારણ કે ભાઈ રાતે બહુ વાગ્યા સુધી તાપ ના કરાય. ત્યારે ભૂત બહુ આવે, સ્વેટર તો પહેરીને આવે મારા બેટા, ખબર ના પડે. અને આપણા જોડે તો એવા ઉભા કે મોણો જ ઉભો હોય. કાળું કાળું આયો. 9 તો વાગ્યા હતા. અલા ભાઈ હું સન્નાથ જવા જતો ઈ મેં ડબલો મેલ્યો આખવા જેમ ગુગર તો છે ને ટોરી નાખો કે એટલે હવે શિયાળામાં ના જવાય. વાત કરી તું તો આવો પહાડ તું ચીજ જગ્યાએ જતો એમ તો આમ ખાડમ બાબા જંગલમાં આવે ખરી ભાઈ. તો ભાઈ રાતે તો શી ખબર કો ભૂત આ તો કાળું કાળું તું ભૂત તો હવે સંદાસમાં આગવા જાવ પડશે. સંદાસનું લોક ચમકી જતો બુડા. ભાઈ કેટલા વાગે કેટલા વાગે જતો ભાઈ તે તું રાતે 9 ને 10 થઈ. 9 વાગે જે જતો હા સરકારી સંડાસ બનાવવો પડશે. સંદાસ ઘરે બનાય તું હોય યાર. ઉલા તાપી રે મારા તાપવા જો પછી એલા ભાઈ આખો રે ના ચો વચ્ચે આવી આવે તો ઠંડી માં કોરોના આમ ચમ આઈ આમ ઉપર ચમ જગ્યા મારી કોરોના લાકડી આવી જાય. પણ આ ગરીબ ના તો તાપવા જા જા. એ જીગા હા એ બુડા તને ચો ધક્કો માર્યો, હજુ ઉભો થયો નહીં. લા મોય ચો બુડા બહુ ધક્કો માર્યો ના તો બુડા તાપવા આવતો તો એટલે મેં તો ખાલી સેજ ધક્કો માર્યો. તાપવાને દીધો પણ ધક્કો માર્યો મારો બધો પડી ગયો. રહેવું જોઈ લો એક. જોઈ લે બહુ નહીં પતી યાર લે ભાઈ હું થયું તાપવા દો ભાઈ તાપવા દો. મને તાપા દેતા રહેતા ગઈ તો મેં મને તાપા દેતા ને તમને એક ઠંડી નો ફટકો લે આ તો વીખા તો લાગે બીવરાવા જાય અમને. હે હું એને બીવરાવ હવે જો તાપા દીધા મને તાપા દેતા નતો ના ભાઈ હવે બતાઈએ આ કોણ હે નકલી તો પણ આ ઓરિજિનલ આવી ગયો. પેલો ભાઈ તો આપડે તાપવા ના દીધો એ તો પણ એને તો ખોટું હતું, પણ આપણી બાજુ બેઠો તો એને તો આવી ગયો. હું કરશું આપણે હવે આવા આપડે ઘરે જવાની તૈયારી કરો, ફટોફટ દોડવાનું. આવો જો પાછો આવ્યો ભાઈ એનો નાટક કરતો તો આપણે બીવડાવો એને તાપવું તું એકલા ને વીક ને બીક પહેરીને આવ્યો ને પડી જઈ. મેં જોઈ લીધી
જમીને પકડી પાડે મૂકો એનો નાટક કરે મારો બેટો એલા બુડા હું તો કપડાઈ જોઈએ મને કેવું લાગ્યું? હા મને તો એવું લાગ્યું કે ભાઈ તારામાં જાય છે original. ભૂત કશું નતું એટલે આપણે આ કોકને heart attack આવે, માન ના દે કોક. ના પરસેન્ટ બરસો છૂટી જ જોઈએ યાર હવે હીરો મારો બેટો લાકડા બાકડા કશું લાવ્યો નહીં મારા બેટા તાપ કરો તો પછી તો કંઈક તો તચોડ કરવું ખબર પડી જઈએ પછી વીક પડીએ તો પડે. આ વીક પડી જતી ભાઈ ની એવું તું તો વાહ. ભાઈ ગયો તું તો ઉભો તો તેરો નાટક વાળો હી યાર નાટક વાળો એ તાપવા જાય તો કમ્પ્લેટ એવું લાકડા જબરજસ્ત લાવવાનું કર્યું હો ભાઈ. અમે એના જેવું જ કર્યું મેં જબર કર્યું ભાઈ, મજા આવી ગઈ ખાલી. માન નાખે તીનું હારો ઠંડી બહુ હતી તાપવા ગયો પણ મેર આવ્યો નહીં મારો શું ભૂતના નાટક કર્યા જેવી એક્ટિંગ કરી પણ હારી આ વીક પડી જાય ને એટલે એમને મારા સંગ ખબર પડી જાય આ ભૂત બનેલું આખું માથે પડી એક તો ઠંડીનો થરતો તો તાપવું તું અને જેવા નાટકો કર્યા ના મેર આવ્યો શું કરું કહો